શું કરે ગાઈસ આ છે ને આ છે ને પછી મારે ની વસ્તુ પહેર્યા વગર જ તૂટી જાય છે પડી મેટ્રો ના ચપ્પલ બોલો મેં 3-4 વર્ષ પહેલા લીધા હતા મને પહેરવાની જ ઈચ્છા નથી તો પડ્યા પેલા જીવડા છે ને આપણા ઘરમાં કંટાળો લેવડાવે તો એને શું કહેવાય પેલું કર નાખ્યું બગાડ નાખ્યા કો આમ દાંત જે સોલ હોય ને એવું ખેડી નાખ્યું નીચેલું એટલે આવું બહુ થાય ઉપર જે પહેરવાનું નીચેલું અલગ પડી આવું ગઈ સાલ જ લાગી પણ મેં ગઈ સાલ મેં એક વખત પહેરવાની મને ઈચ્છા જ નથી થતી આ વખતે તો મેં કીધું પહેલા જ આ કાઢવાય જૂના પછી કાઢીશ બાકી કે આખો શિયાળો પડે હું ગયા શિયાળામાં ટોપી લાવી હું પેલી પિંક કલરની મારા બર્થડે ઉપર પહેરી ખબર ગઈ વખતે તે મને એટલી ગમે કે હું પહેરતી જ નહીં પણ એવું કે આ વખતે 2 વર્ષ વાપર્યા વગર આમને બધું બકવાસ થઈ જાય ને ખરાબ થઈ જાય ને પછી આમને ખબર પડે કામ કરો તમારું ચલો કામ નહીં માં તો બહાર જાવું પેલા હું તો કંટાળ્યો હા બહાર જવી પણ તમે દીવા કરી નાખો હા ચાલો દીવા કરી નાખો કામ કરું થોડો આરામ કરી લો तो गाइस गुड इवनिंग एंड वेलकम बैक टू अवर चैनल मिस्टर पावर ऑफ व्लॉग्स तो आई होप यू आर डूइंग वेल एंड गाइस आपका स्वागत है हमारे न्यू व्लॉग में तो गाइस आज है ना मैं और गुडी रेडी हो गए हैं तो બહાર જાને કા ભાઈ અત્યારે તો થોડો ફ્રેશ થઈ ગયો છું ગુડી તો એમને જ છે આપણે દીવા કરી લઈએ દીવા કરીને જઈએ ગાઈસ લેટ્સ આ સારું લાગે એ સારું લાગે લાગવામાં મને એક કે નહીં સારા લાગતા તમારે એક સ્વેટરમાં ઠેકાણા જ નથી અને આવા લઈ ક્યાં કઈ રીતે આવી જાય તો આવું છે તો હું ગુડી ઈ પહેરી લઉં તો આ પહેરી લો ચલો આ બધું આટ લઈ લો ને આને ટોપ હોય તો આટ લેવા દે ને આ હમકે લ્યો મહેનત ડબલ જ કરાવવાની આખો દિવસ હા ચાલ ના ભાઈ ચલો ગાઈઝ અભી આપણે જાવીએ છીએ અત્યારે બહાર જઈએ છીએ ક્યાં જઈએ છીએ નથી ખબર જો વાતું કરે એની બેન જોડે હવે એક તો બહાર જવા નીકળ્યા આપણે ફ્રેશ થવા અને એ અત્યારે એની બેન જોડે વાત કરે ચલો આપણે ગાઈઝ ચશ્માનું કરવું પડશે આજ લેટ્સ ગો ચલે ભાઈ તું બેસ ને ભાઈ અલગથી આમંત્રણ આપવું કે તમને લેટ્સ ગો ચલો सच में मैं मर जाऊंगा ओ सुनिया रातां ते रातां दे विच तू जद भी तेनू लब्बां ते तो मिल जाए गाइस मैनू फिलहाल हम लोग आए हैं लेंस कार्ड पे हमारे चश्मे जो थे टूट गए थे तो अभी दूसरा लेने के लिए आए हैं મને તો આ વાળા બહુ ગમે છે ખાલી પહેરો તો ખરા કેવા લાગે આ કલર પહેરો તો તમારો હતો એવો જ સેમ પગીરથ આ તો પેલા ડ્યુઅલ લાગે છે દેખો આ તો પેલા ડ્યુઅલ છે ને આ કેવા લાગે નહીં સારા લાગે તો ગાઈઝ અત્યારે બીજી ફ્રેમ જોઈએ છીએ પહેલા જે ફ્રેમ હતી ને એ તો છે જ બટ અત્યારે કંઈક બીજી ફ્રેમ જોઈએ તો એ સારી લાગે તો એ લઈ લઈએ કેમ કે હવે આના વગર નહીં મજા આવતી ચશ્મા વગર ગુડીના છે બટ પ્રોબ્લેમ થાય છે જો તો કેવું લાગે લાઉડ એક આ ના હોત ને એ બહુ શું બગાડે જો તો કેવો લાગે આ જો તો આ કેવો લાગે કઈ ખબર પડતી નહીં કઈ કયા લેવા ને કયા ના લેવા આ કયા છે जान पहले देखावती तो सारा कन्फ्यूज़न है सॉल्यूशन कुछ पता नहीं इनको कुछ सूझ नहीं रहा अभी फिर मुझे लग रहा है कि वो पहले थी ना वही फ्रेम आने वाली है घर पे सारा लागे કન્ફ્યુઝ થાય ને એટલે આવી રીતે વિચારશે ઊભા રહીને કમર પર હાથ રાખે આ કેવો લાગે દેખ ગુડી આ કેવો લાગે જાણ તો આ તો નોર્મલ છે આવા તો યાર બધા
નોર્મલ આવું કંઈક યુનિક હોવું જોઈએ. આ કેટલું મસ્ત યુનિક છે, આ બહુ મસ્ત યુનિક છે. ભગીરથ અત્યારે મારા જે યુઝ કરે છે ને ચશ્મા, એ મેં આમાંથી લીધા હતા, લેન્સ બ્લુમાંથી. મતલબ ગાંધીનગરથી લીધા હતા, બટ આ 0 પાવર કોમ્પ્યુટર ગ્લાસીસ તમે જે યુઝ કરો છો ને, એ મેં આમાંથી લીધા હતા, 0 પાવર કોમ્પ્યુટર ગ્લાસીસ. તું કેવા લઈને આવી છે? કેવા લઈને આવી છું? કામ જ ના આવે બધું. તો આટલા 2 મહિનાથી તમારા તોડીને બેઠા હતા. 2 મહિનાથી મારી વાત સાંભળ. આપણે બે મહિનાથી હું યુઝ કરતો હતો, પણ રાતે તો આંખ દુખતી જ હતી. આમ આંખને પેલું તો કરવું જ પડે. હું જે પહેલાં યુઝ કરતો હતો એમાં નહોતું થતું. એ વાતને સમજી વાત ને? ઓકે. એ ગુડી પે આમ બધે તો એ લાગે તો જો ફોન જસ્ટિફાઈ નહીં કરી શકતો. ફોનમાં કંઈક અલગ લાગે છે. આમ બધે તો ગુડી નહીં જસ્ટિફાઈ નહીં કરી શકતો. આ બી સારું છે. એટલા કન્ફ્યુઝ છે ને કે શું લેવું શું ના લેવું. એટલી બધી ફ્રેમો છે અને અમુક ફ્રેમો જે છે એ પસંદ આવે છે, તો એ કોસ્ટ વધારે છે અને એવું જ છે. સારી લાગે હવે, આમ મસ્ત લાગે છે. જો આ રીતના મસ્ત આવે છે. પણ એમને તો આની પ્રાઇસ આઉટ ઓફ રેન્જ છે. ચલો તો ભાઈ તમે તમારે ચલો આપણે તો એક ગોગલ્સ લઈએ, એટલે બાય વન ગેટ વન છે ને, તો આપણે ગોગલ્સમાં જઈએ. જોઈએ આપણે એક તો ફાઇનલ કરી દીધા છે મારા. હવે ચલો એક ગોગલ્સમાં જઈએ. ગુડી હવે આ ટાઈપનું શું કરવા લે છે? આ ટાઈપનું આપણે સેટ જ નહીં થતું. તો તમને નહીં થતું, મને તો ચાલે. તને કંઈ થતું નહીં. કેમ કે બીજા દિવસે કે ભગીરથ તમારા ચશ્મા મને યુઝ કરવા આપો ને, આમ કરો ને તેમ કરો ને. અહીંયા પેલું થઈ જાય નહીં. હા એ થઈ જાય. પછી આમ એનું ઉપર નીચે થઈ જાય, પછી સેટિંગ હલી જાય નહીં. હા ફેસ એટલો છે નહીં. બેસી ગયા આવડા મોટા ડક્કા ચશ્મા પહેરે. ચાલો ગાઈસ હવે આપણે સન ગ્લાસીસમાં જઈએ. એક ચૂઝ કરી દીધા છે આપણે. આ બહુ મસ્ત લાગે, સાચું કહું. તમે આ લેવા છે તા હજુ વિચારવા દો. તમે યલો કહેરો તો યલો કેવો લાગે? જો તો આમ આપણો ફેવરેટ કલર કેવો લાગે છે? સારા લાગે. મને કેવા લાગે છે? એના કરતાં આ યુનિક છે. જો આ આ ને ઉપરવાળા ને, એ તો મેં પિંક હું પહેરીને ગઈ ક્યારની, એ રહ્યા જો પિંક. યેલો અને બ્લુ બંને. જુઓ તો આમ મોટા પડે પણ ચાલે. મોટા પડે. બે અમારા આ બહુ ફેસ મસ્ત છે. फेस वाइज मोटा लागे પણ એમ નહીં, આના ગ્લાસનો લુક બહુ આમ ટેકી નહીં લાગતો એમ આમ. सो गाइस फिलहाल एक गूगल्स और एक कंप्यूटर लेंस हमने सिलेक्ट कर लिए है और अभी भगीरथ नंबर चेक करवा रहा है. શું થયું? હવે પાછળના 1 વર્ષથી કન્ટિન્યુઅસલી લેપટોપનો યુઝ થાય છે, તો હવે જોઈએ છીએ એની શું સાઈડ ઇફેક્ટ થાય છે, એટલે નંબર ચેક કરાવીએ છીએ અમે. મતલબ ભગીરથ નંબર ચેક કરાવે છે, જોઈએ નંબર. મતલબ ચશ્મા તો નથી આવી ગયા ને? અમને બી આવું કરાયું હતું. આ સારું લાગે છે, આ લઈ લો. બરાબર. એટલે આ આઈસ બંધ રાખો ને. એક મેં બંધ કરી દીધી છે ઓલરેડી. અચ્છા એવું છે ને. તો PWLS બરાબર YCXBE આ ZMEL ક્લિયર છે ને? હા કોઈ તકલીફ નથી ને? MHZBE બરાબર UWIKJX બરાબર ESOLLWYV ક્લિયર છે ને? ESOLWYV ક્લિયર છે? કોઈ તકલીફ નથી બરાબર? નથી જીરો છે ને? ચલો તો છેલ્લા 1 વર્ષથી કોમ્પ્યુટર સતત વાપરે છે, બટ તો પણ નંબર નથી આવ્યા. બટ મેક્સર વાળા ચશ્માનો કમાલ છે, સારું છે. ચલો જીરો છે. આટલો ફરક પડ્યો ગાઈઝ. 1.5 વર્ષથી હું લગાતાર કોમ્પ્યુટર ઉપર છું. કોમ્પ્યુટર પ્રોટેક્શનના ચશ્મા યુઝ કરું છું ને, એના કારણે હજુ 1.5 વર્ષ પછી પણ 0 નંબર જ છે આપણે. तो गाइस फाइनली हम लोगों ने चश्मा ले लिए है. अभी 2 या 3-4 दिन के बाद आएगा. आप इतने देर से मतलब लगातार वो શું कहते हैं? चश्मा पहन के वो कर रहे थे ना कंप्यूटर यूज, इस वजह से आपके नंबर नहीं आया, वरना तो कब के आ चुके होते. आप कितना मतलब काम करते हो, आपका तो ऑल वर्क कंप्यूटर और मोबाइल पे ही होता है. एक दिन मैं आपको वो जब आपके चश्मे बिगड़ मतलब टूट गए थे, तो आप मेरे वाले यूज करते थे ना,
तो उस दिन मैं परसों बोल रही थी मेरा सर दर्द कर रहा सर, मैं आपके बाजू में बैठी हुई थी ना और आपने मेरे वाले पहने थे, तो मैंने तो कुछ नहीं पहना हुआ था, तो कितना मतलब पानी आने लगा। आईज में पानी और वो सर दर्द होने लगता है। गाइस कुछ ऐसा है, 2 घंटे का भी आपका मतलब मोबाइल का यूज है या तो कंप्यूटर का यूज है ना, तो प्लीज ऐसे चश्मे ला दो आई प्रोटेक्शन वाले। ही मत, हाँ? जरूरी नहीं है ना, नहीं, अभी जरूरी है। फालतू का हाँ तो ना ही करो। तो गाइज आप लोग सोचो कि मैं पिछले 2 साल से लगातार गुडी 1.5 साल तो मुझे उसमें गए हैं मेरी जॉब में। तब थे हाँ आपके तब पास? थे ही ना मेरे पास। तो गाइज हाँ, 1.5 वो साल वाले में थे। हाँ 2 बार टूट गया था, एक बार मुझे वैसा, लेने हाँ, आए थे ऐसा। तब टूटा था और एक बार तो गाइज कुछ ऐसा है। तो गाइज ऐसा मतलब मैं 3 या 3.5 साल से मैं ऐसे कंप्यूटर वर्क कर रहा हूँ। तो मैं जब भी कंप्यूटर यूज कर रहा होता हूँ या तो मोबाइल यूज कर रहा होता हूँ तो ये चश्मे में यूज करता ही हूँ मैं। कि वो ना यूज करते हो तो भी चश्मे जैसे ऐसे वो हाँ इनका यार। नंबर ही ऐसा ही लगता था। तो गाइज वो ऐसा black है। वाली film है ना, वो मुझे काफी हाईएस्ट नहीं, टाइम बुड्ढी, पहनी हुई मुझे काफी लोगों ने बोला कि तुझे तो नंबर नहीं थे, आज चश्मे क्यों नहीं पहने? अरे हाँ। भाई फिर मैं बोलता हूँ कि भाई मेरे तो अरे नंबर ही मम्मी नहीं तो है। ऐसे- मम्मी ने इस बार अलग से इनको ये लोग ये बोलना रख तू पड़ा पैसे मुझे। रख बट तू अभी इस बार आए ना तो बिना चश्मे के नहीं आना, ऐसा बोला मम्मी ने कि चश्मे के बिना तो अच्छा नहीं लगता है। तो सब लोग को ऐसा लगता है मुझे नंबर है, बट गाइज मुझे 0 नंबर है। मेरे नंबर ही नहीं है। अभी हम लोगों ने चेक किया तो नंबर आए नहीं है। શું કરો ફકીર? ચશ્મા લેવાની ખુશીમાં एक्साइटमेंट। तुम अमीर आदमी हो, हम गरीब आदमी हैं। चलो गाइस પ્રોમોન ગઈ ગુરુ પ્રોમોન મજા કરી છે। ભીડ વધારે તો તો ગાઈઝ અમે લોકો છીએ ને અત્યારે ફરવા આવ્યા છીએ। તો લેન્સકાર્ટનું કામ હતું, લેન્સકાર્ટ પૂરું થઈ ગયું અને કામ કરી કરીને કંટાળ્યા હતા અને એમને એવું હતું કે રાત્રે મોડા સુધી કામ લઈને બેસવું છે, તો હા, રાત્રે બી બેસવું છે। લટર મારી આવ્યો તો લટરમાં નીકળ્યા ને લેન્સ કાર્ડમાં પૂછી ગયો તો લેન્સ કાર્ડમાં તો ઓકે છે કે એક કામ પત્યું કેટલા ટાઈમથી પેન્ડિંગ હતું। એ આ કયું છે? એ છે સ્ટાઇલ અપ જ છે। ઓ જબર લાંબુ છે, અહીંયા જવું બહુ લાંબુ છે જો। પડશે, પણ અહીંયા જ ખુલશે તમારું જેકેટ આપણે મસ્ત અહીંયાથી મસ્ત છે બધું જો। ખાલી લટર મારવા નીકળ્યા છીએ। અમુક લોકોને એવું બહુ લાગે છે ગાઈઝ કે યાર એને ફરજ કરે, બધું કરે એવું નહીં ગાઈઝ। પણ કેવું છે ખબર છે કે સવારના એક જ ધારે કામ કરતા હોય એટલે કંટાળી જ આવે છે, એટલે આમ થોડું ફ્રેશ થવા એટલે આમાં બીજું કે આ તો કંઈ હોય નહીં, રાતે તો બગીચા હોય નહીં, ગાર્ડન તો હોય નહીં, તો અમે રાતે આવા મોલમાં આવી જઈએ અલગ અલગ એક્સપ્લોર કરવા। બહુ ઘણું બધું જાણવા મળે છે। અને એવું કે અહીંયા અમે આટલા ટાઈમથી રહીએ પણ એક વખત આયા નતા તો અહીંથી નીકળ્યા હતા હા ખબર પડી કે ચાલો ને। બહુ મસ્ત જો અહીં કેવું ચાલે છે બધું, અલગ અલગ લોકો ગેમ રમે છે અંદર લેપટોપ એવું છે બધું। બધાને એક જ લાગે છે ને, અલગ અલગ લાગે છે। આપણે આસુસ શું છે આપણે કેમ ગ્રીન કલર દેખાય છે એમને સિમ્બોલ ટાઈપ કે એ સ્પેશિયલ આરસીબી છે, એ 1 લાખ ઉપરનું છે। ચલો આયા તો કંઈક જોવા મળ્યું, જો રમાઈ તો જો બધા ગાઈઝ। આપણી સ્પીડ એવી આવી જ છે હો, આપણી સ્પીડે આવી છે, પણ આપણે હજુ ગેમિંગ ચાલુ નથી કર્યું। ટૂંક સમયમાં આમાં થોડા ઊંચાઈ આવે ને તો ભાઈ ગેમિંગ બી ચાલુ કરવું છે। ઓકે ગાઈઝ, તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને ફાઇનલી ચશ્માનો ઓર્ડર દઈ દીધો છે। 2-3 દિવસમાં આવી જશે આઈ થિંક। તો ફાઇનલી મમ્મીની બી બહુ ઈચ્છા હતી અને મારે બી 1-2 મહિનાથી બહુ આ બધું ખૂંચતું હતું, કેમ કે પેલા ચશ્મા આ ચશ્મા છે બટ બહુ નાના છે, તો આજુબાજુથી તો કિરણો જે છે એક વખત બેસી ગયો હતો તો આના પણ મેં કિરણો જે છે એ આવી જાય છે। આ ચશ્મા છે કે નહીં આ તો કહેવાય નહીં, આ તો મારા ચશ્મા છે ને એટલે ગુડી આને તારું જો તો તું પહેરતો। પણ એક વખત કેવું થયું ખબર, આ પેલા ચશ્મા તૂટ્યા ને એના જસ્ટ થોડા દિવસ એકાદ મહિના અમને આ ચશ્મા વાપર્યા હશે અને પછી એક વખત આવી રીતે આમ ચશ્મા પડેલા આવી રીતે જસ્ટ અને એના ઉપર આવીને બેસી ગયા। તો આ જે ખરું કે નહીં બેસી કઈ રીતના જો, બેસી કઈ રીતના હું મતલબ એમની જોડે મસ્તી કરતી હતી હા। પછી આ બંને દાંડી છે કે નહીં એ આખી આમ ઊભી અને પછી મારા આમ એવું એમને આમ લુક એવો મારા આમ આપ્યો ને એમ તો હું એટલી ડરી ગઈ ને મેં કીધું ગયા બહુ। પછી મેં હાથમાં લીધા અને આમ ધીમે આમ મને આમ એવું હતું જ કે થઈ જશે એમ, તો થઈ ગયા। લેન્સકાર્ટની તો આ ખાસિયત છે હો ભાઈ, બહુ ફ્લેક્સિબલ છે। તો અમે લોકો તો કોમ્પ્યુટર પ્રોટેક્શન વાળા ચશ્મા યુઝ કરીએ છીએ, તમે બી કરો જો તમારે યુઝ હોય તો। મેં પહેલાં કહી જ દીધું છે, વધારે પાછળ નહીં આપું, બટ આવું છે गाइस, करो तो सारू। तो गाइस आज के लिए बस इतना ही था। तो आई होप आप लोग को ये वाला व्लॉग अच्छा लगा होगा। अच्छा लगा तो आपको क्या करना है, आपको पता है, वीडियो का लाइक कर दो, शेयर कर दो एंड गाइस अभी तक आपने सब्सक्राइब नहीं किया तो प्लीज सब्सक्राइब कर दो। तो गाइस चलिए मिलते हैं ऐसे ही नेक्स्ट व्लॉग में, तब तक के लिए स्टे ट्यून। जय श्री कृष्ण, बाय बाय। Hey guys, good evening and welcome. तो guys, hey
તો ગાઈઝ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ back to our channel, Mr. તો Pawan. ગાઈઝ No! God, please, no! 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 નથી જવાનું તો હું તો આ